ગુજરાત રાજ્યમાં આ રેશન કાર્ડ ધારકોને મફતમાં મળતું અનાજ બંધ થઈ જશે। જી હા દોસ્તો, ગુજરાત રાજ્યમાં 55 લાખ લોકોને સરકારે નોટિસ ફટકારી છે। શું તમે તો આ પ્રકારની ભૂલ નથી કરીને? ગરીબોના અનાજમાં ચાલતી ગેરરીતિને અટકાવવા માટે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે એક મોટું અભિયાન હાથ ધર્યું છે। આ અભિયાન હેઠળ રાજ્યના મોટાભાગના એનએફએસએ કાર્ડ ધારકોની ચકાસણી કરવામાં આવી રહી છે। જી હા, ગુજરાતમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક ક્રાંતિકારી પગલું ભરવામાં આવ્યું છે। રાજ્યના કુલ 75 લાખ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ કાર્ડ ધારકોમાંથી 55 લાખ લોકોને નોટિસ પાઠવવામાં આવી છે। આ નોટિસ એવા લોકો માટે છે જેઓ આર્થિક રીતે સક્ષમ હોવા છતાં ગરીબો માટેની આ યોજનાનો લાભ લઈ રહ્યા છે। તો આશ્ચર્યજનક વાત એ છે કે ઇન્કમ ટેક્સ ભરનારા, મોટા જમીનદાર, જીએસટી ભરનારા અને કંપનીઓમાં ડાયરેક્ટર જેવા લોકો પણ આ યાદીમાં સામેલ છે। તો મૃત્યુ પામેલા લોકોના નામે પણ અનાજ ખરીદતા હોવાનું હાલ ધ્યાનમાં આવી રહ્યું છે। ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે આવા 55 લાખ એનએફએસએ કાર્ડ ધારકોને નોટિસ પાઠવી છે। તો આ નોટિસ એવા લોકો માટે છે જેઓ આર્થિક રીતે સક્ષમ છે, જેમ કે ઇન્કમ ટેક્સ ભરી રહ્યા છે, તેઓની પાસે ખૂબ મોટી જમીનો છે, તેઓ જીએસટી ભરી રહ્યા છે અને કેટલીક કંપનીમાં ડાયરેક્ટર છે। તો મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામે પણ અનાજ મળતું હોવાનું સામે આવ્યું છે। આ નોટિસ મળેલા લોકોએ જિલ્લા પુરવઠા અધિકારીને ખુલાસો આપવો પડશે। આ ખુલાસા બાદ તાલુકા કક્ષાની કમિટી દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે અને જેનો ખુલાસો અમાન્ય ગણાશે તેવા કાર્ડ નોન એનએફએસએમાં ટ્રાન્સફર થશે અને તેમને સસ્તા દરે મળતું અનાજ બંધ થઈ જશે। તો ગુજરાતમાં કુલ 75 લાખ એનએફએસએ કાર્ડ ધારકો છે, જેમાંથી લગભગ 55 લાખ લોકોને નોટિસ આપવામાં આવી છે। આ આંકડો દર્શાવે છે કે યોજનાનો લાભ લેનારા મોટા ભાગના લોકો તેની પાત્રતાના માપદંડમાં બંધ બેસતા નથી। આ નોટિસ એવા લોકોને મોકલવામાં આવી છે જેઓ આર્થિક રીતે સક્ષમ છે, તેમ છતાંય ગરીબ તરીકે સસ્તા અનાજનો લાભ લઈ રહ્યા છે। તો હવે દોસ્તો, એ વાત જાણીએ કે કયા પ્રકારના લોકોને નોટિસ મોકલવામાં આવી છે। આ નોટિસ મુખ્યત્વે ઇન્કમ ટેક્સ ભરનારા લોકો કે જે નિયમિતપણે આવકવેરો ભરે છે, જમીનદાર કે જેમની પાસે મોટી માત્રામાં જમીન છે, જીએસટી ભરનારા લોકો કે જેઓ માલ અને સેવા કર જીએસટી ભરે છે, એટલે કે કોઈ વ્યવસાય સાથે સંકળાયેલા છે, કંપનીમાં ડાયરેક્ટર કે જેઓ કોઈ કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવે છે, અને મૃત વ્યક્તિઓ કે જે લોકોનું મૃત્યુ થઈ ગયું છે છતાં તેમના નામે અનાજનો પુરવઠો તેઓ ચાલુ રહ્યો છે, તેઓ પુરવઠો લઈ રહ્યા છે। અને હવે આગળની કાર્યવાહીની વાત કરીએ તો જે લોકોને આ નોટિસ મળી છે તેમને જિલ્લા પુરવઠા અધિકારીને લેખિતમાં ખુલાસો આપવાનો રહેશે અને આ ખુલાસાની ચકાસણી તાલુકા કક્ષાની પસંદગી કમિટી દ્વારા કરવામાં આવશે। જો ખુલાસો માન્ય ગણાશે તો કાર્ડ ચાલુ રહેશે અને જો ખુલાસો અમાન્ય ગણાશે તો તેવા તમામ કાર્ડ નોન એનએફએસએ કેટેગરીમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે। હવે વાત એ રહી કે નોન એનએફએસએમાં ટ્રાન્સફર થવાથી શું થશે? જે કાર્ડ નોન એનએફએસએમાં ટ્રાન્સફર થશે તેવા કાર્ડ ધારકોને ભવિષ્યમાં સરકાર તરફથી મળતું મફત અથવા સસ્તા દરે અનાજ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે। આ નિર્ણય ગરીબો સુધી જ લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે। સરકારનું આ પગલું ભ્રષ્ટાચારને અટકાવવા અને જરૂરિયાતમંદ પરિવારોને મદદ પહોંચાડવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે।